વર્ષોથી પોતાની જમીન અન્ય જાતિના લોકોએ કબજે કરી લીધી હોવાનો આક્ષેપ કરતા એક અરજદારે છેલ્લા 10 વર્ષથી વિવિધ કચેરીઓમાં પુરાવા અને દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં ન્યાય ન મળતા અનોખી બાધા રાખી છે। અરજદારનો દાવો છે કે ફેબ્રુઆરી 2025 થી તે કચેરીએ ઘૂંટણીએ ચાલી જઈ પોતાની રજૂઆત કરી રહ્યો છે। અરજદારના જણાવ્યા અનુસાર વર્ષ 2016માં તેમની જમીન પચાવી પાડવામાં આવી હતી। આ મામલે છેલ્લા 10 વર્ષથી તેઓ જરૂરી એવિડન્સ અને તમામ પુરાવાઓ સંબંધિત તંત્ર સમક્ષ રજૂ કરી ચૂક્યા છે। તેમણે નેશનલ કમિશન સમક્ષ જયપુરમાં રજૂઆત કરી હતી તેમજ દિલ્હીમાં પણ અરજી કરી હતી, જેના આધારે સુનાવણી હાથ ધરાઈ હતી। અરજદારે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે 2 વખત દંડ રકમ પણ ભરવામાં આવી હતી અને વર્ષ 2021માં માપણી શીટ પણ રદ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। ત્યારબાદ તેમણે પોતાના પિતા સાથે મળી 27 ઓક્ટોબર 2025ના રોજ કલેક્ટર સમક્ષ નિવેદન રૂપે રિટર્ન પણ રજૂ કર્યું હતું, છતાં કેસ ચાલી રહ્યો હોવા છતાં આજ દિન સુધી કોઈ અંતિમ નિકાલ આવ્યો નથી। અરજદારે વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું સામાન્ય માણસ છું, પરંતુ મને ન્યાય મળતો નથી। એ મારી સૌથી મોટી પીડા છે। તેથી મેં બાધા રાખી છે કે મારી જમીન મને પરત મળવી જોઈએ। ફેબ્રુઆરી 2025 થી હું કચેરીએ ઘૂંટણ પર ચાલીને આવું છું। કચેરી તરફથી ન્યાય આપવામાં વિલંબ થઈ રહ્યો છે, એટલે મેં આ રીતે રજૂઆત કરવાનો માર્ગ અપનાવ્યો છે। દરેક જગ્યાએ મારું કામ નથી કહીને એકબીજા પર જવાબદારી ઢોળવામાં આવી રહી છે। અરજદારની આ અનોખી બાધા અને ન્યાય માટેની સતત લડત હાલમાં ચર્ચાનો વિષય બની છે। હવે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે ઝડપી અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અરજદાર તેમજ તેમના પરિવારજનોની માંગ ઉઠી છે। मनोज मंगूभाई पटेल, तालुका चिखली। 2016 અમારી જમીન પચાવી પાડી છે અધર કાસ્ટવાળાએ। તો એના સંદર્ભે 10 વર્ષથી અમે એના એવિડન્સ ને બધા પુરાવા કરી ચૂક્યા છે। નેશનલ કમિશન જયપુરમાં રજૂઆત કરી ચૂક્યા છે અને દિલ્હીમાં પણ રજૂઆત કરી। એના આધારે સુનાવણી થઈ છે અને એના આધારે 2 વાર પૈસા ભર્યા છે અને 2021માં માપણી શીટ રદ થઈ છે અને એના આધારે મેં કલેક્ટર સાહેબને 27 ઓક્ટોબર 2025 નિવેદન રિટર્નમાં આપ્યું છે મારું ફાધર જોડે। એમણે કેસ ચલાવ્યો છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ નથી આવ્યો। ના, હું મારી બાધા છે। આ વ્હીલચેર મારું નોર્મલ માણસ છું, પણ હું મારી બાધા છે કે મને ન્યાય નથી મળતો, એટલા માટે મેં બાધા રાખી છે। મારી જમીન મને મળવી જોઈએ। બાધા ફેબ્રુઆરી 2025માં બાધા રાખી છે। હા, ત્યાં સુધી નોર્મલ ચાલતો હતો, પણ અમારી આ કચેરીમાં આવીને મારી બાધા છે। હા, કચેરી પરથી જ બાધા છે। મે બી કેમ કે કોઈ નિર્ણય નથી લેશે, બધા કે છે મારું કામ નથી કરીને એકબીજા પર દોડી રહ્યા છે। હમણાં પરમ દિવસે કલેક્ટર સાહેબને મળવા ગયા તો એમના પીએ ના પાડી દીધી કે ઓવર ટાઈમ થઈ ગયો છે એટલે મળવાની નથી। તો મેં એમને કીધું કે ગઈકાલે રજા હતી, તો મેં કીધું મને મળવા દો કરીને, તો એમને ના પાડી।